નખત્રાણા તાલુકા સંકલિત બાળ વિકાસ યોજનાના કામદારો દ્વારા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। નખત્રાણા તાલુકાના સંકલિત બાળ વિકાસ યોજનાના કામદારો 6 વર્ષ સુધીના બાળકનું પ્રાથમિક શિક્ષણ, બાળકોની કુપોષણતા નિવારવાનું તથા ધાત્રી માતા સગર્ભા માતાને સરકારી યોજનાઓની માહિતી આપવાનું કાર્ય કરે છે। આ કામદારોને માસિક પગાર મિનિમમ વેતન કરતાં પણ ઓછો મળે છે। આ કામદારો પાસેથી અન્ય વધારાની પણ કામગીરી કરાવવામાં આવે છે, જેથી નખત્રાણા તાલુકા સંકલિત બાળ વિકાસના કામદારો દ્વારા ભુજ નાયબ કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને 5મા પગાર પંચ મુજબનું વેતન અપાવવા આ કામદારો દ્વારા માંગણી કરવામાં આવી હતી। મારું નામ દેવ્યાની જોશી। અમારી માંગ છે કે જે અમને ચોથા વર્ગના કર્મચારી તરીકે ગણિત કરે। અમારો કામ એટલું છે ને અમે પાયાના છીએ, બરાબર ને। શિક્ષક કરતાં પણ અમારો વધારે હોય। નાનું બાળક જન્મે ત્યારથી કરીને 5 વર્ષનું થાય ત્યાં સુધી અમે શિક્ષકોને એ બધું બાળકને તૈયાર કરીને આપીએ। પછી પહેલાં ધોરણમાં જાય ત્યારે શિક્ષકોને કંઈ તકલીફ ન પડે એટલું અમે શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ એને આપીએ જ છીએ બાળકને, બરાબર। પછી જે અમારી વયમર્યાદા રાખી છે પ્રમોશન માટે, આંગણવાડી વર્કર બેન જે 10 ભણેલી હોય અને એને ઘણા વર્ષ એટલે મતલબ 10 થી 15 વર્ષ સિનિયોરિટી થઈ ગઈ હોય તો એને અમારો ICDS શાખામાંથી પ્રમોશન મળે છે। એમાં વયમર્યાદાની છૂટછાટ હોવી જોઈએ, કાંઈ એક ફિક્સ ન હોવી જોઈએ, બરાબર। કેમ કે જે આવું બધું લિસ્ટમાં નામ આવતા તે બેનને બિચારીની ઉંમર પૂરી થતી જાય છે તો પછી કેવી રીતે અમને લાભ મળે? બીજી બહેનોએ સર્વિસ કરી હોય કે એને 25 વર્ષ થયા હોય, કોઈને 35 વર્ષ થયા હોય, પછી એને 1 જ વર્ષનો કાંઈક સમયગાળામાં બિચારીની ઉંમર પૂરી થઈ જાય છે। 40 વર્ષની વયમર્યાદા ન હોવી જોઈએ, 45ની, બરાબર ને। અમારી કામગીરી જે આરોગ્ય ખાતાને લક્ષીની કામગીરી છે એ પણ અમારા કનેથી જ લેવામાં આવે છે। આધાર કાર્ડ ઓનલાઈન કરવા બાળકોના એ કામગીરી પણ અમારા કને કરવામાં આવે છે। એ બધી કામગીરીનું અમને કાંઈ પણ મહેનતાળું અલગથી મળતું નથી, બરાબર। અમે એવું ઈચ્છીએ છીએ કે અમારો ચોથા વર્ગના કર્મચારી તરીકે અમને માંગણી કરેલી ને અમને ફિક્સ પગારદાર તરીકે, બરાબર, ચોથા વર્ગમાં ભલે અમને વધારે નહીં આપે એનું કાંઈ અમને ચોથા વર્ગના કર્મચારી તરીકે લઈએ એવી મારી માંગ છે। ને અમારા ટાઈમમાં, બરાબર, અમે પણ બહેનો છીએ, ઘર સંસારવાળા છીએ, અમારા છોકરા છે। 9:30 થી 3:30નો ટાઈમ, કેટલા કલાકની સાહેબ ડ્યુટી થાય છે અમારી, તો અમારા સાથે અન્યાય ન થવો જોઈએ, અમારું શોષણ થાય છે આ, બરાબર ને। સરકાર કહે છે કે અમે મહિલા માટે આ કરીએ છીએ તો અમારું આ શોષણ નથી થતું? આટલું બધું કામગીરી અમારા એકલા ઉપર ને 6,6300માં તો રાજશ્રી એપિરિયલ્સ અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનોવાળા શર્ટ, ટી-શર્ટ, ટ્રાઉઝર જેવી અવનવી વેરાયટીઓનો ખજાનો મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે રાજશ્રી એપિરિયલ્સ। તથા વિવિધ પ્રકારની બ્રાન્ડના શર્ટ પણ અમારે ત્યાંથી આપને મળી રહેશે, જેવા કે મુફ્તી, રેંગલર, એરો, ઇન્ડિયન રેરેન, લિવાઇસ। તો રાહ શેની જોઉં છું? નોંધી લો અમારું સરનામું: ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9909951092 9879231715। માધાપરના રહેવાસીઓ માટે ખુશ ખબર। હવે માધાપરમાં જ તમામ વસ્તુઓ MRPથી ઓછા ભાવે 5 થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ 365 દિવસ। ઘર વપરાશની તમામ વસ્તુઓ જેવી કે કોસ્મેટિક આઇટમો, તમામ વેરાયટીના ફૂડ પેકેજ, રાશન કિરાણાની તમામ આઇટમો, ટૂંકમાં ઘર વપરાશની તમામ વસ્તુ ખાસ ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં મેળવવા માટેનું એક ઉત્તમ સ્થળ બિગ માર્કેટ। 1,500 રૂપિયાથી વધુની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ। ઓફર મર્યાદિત સમય માટે જ। ડિજિટલ પેમેન્ટ જેમ કે પેટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ છે। બિગ માર્કેટ લોહાણા માજનવાડીની બાજુમાં ડૉક્ટર ભાણજીભાઈ પાસે, જુનાવાસ, માધાપર। કોન્ટેક્ટ નંબર: યુનુસ ચૌહાણ 99 790
76 650, आसिफ चौहान 88 665, 81 824, साजिद चौहान 82 008, 97 258.